ઓમ શાંતિ. 29 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમે અહીં ભણતર ભણવા માટે આવ્યા છો. તમારે આંખો બંધ કરવાની જરૂર નથી. ભણતર આંખો ખોલીને ભણાય છે. પ્રશ્ન છે, ભક્તિ માર્ગમાં કઈ આદત ભક્તોમાં હોય છે જે હવે આપ બાળકોમાં ન હોવી જોઈએ? ભક્તિમાં કોઈ પણ દેવતાની મૂર્તિની આગળ જઈને કંઈ ને કંઈ માગતા રહે છે. એમનામાં માગવાની જ આદત પડી જાય છે. લક્ષ્મીની આગળ જશે તો ધન માગશે, પરંતુ મળતું કંઈ નથી. હવે આપ બાળકોમાં આ આદત નથી. તમે તો બાપના વારસાના અધિકારી છો. તમે સાચા વિચિત્ર બાપને જોતા રહો. આમાં જ તમારી સાચી કમાણી છે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે, આ પાઠશાળા છે, પરંતુ અહીં કોઈ ચિત્ર અર્થાત દેહધારીને નથી જોવાના. અહીં જોતા પણ બુદ્ધિ એ તરફ જવી જોઈએ જેમનું કોઈ ચિત્ર નથી. સ્કૂલમાં બાળકોનું અટેન્શન હંમેશા ટીચરમાં રહે છે, કારણ કે એ ભણાવે છે તો જરૂર એમનું સાંભળવાનું છે, પછી રેસ્પોન્ડ આપવાનો છે. ટીચર પ્રશ્ન પૂછશે તો ઈશારો કરશો ને, હું બતાવું છું. અહીં આ છે વિચિત્ર સ્કૂલ, કારણ કે વિચિત્ર ભણતર છે જેમનું કોઈ ચિત્ર નથી. તો ભણતરમાં આંખ ખોલીને બેસવું જોઈએ ને. સ્કૂલમાં ટીચરની સામે ક્યારે આંખ બંધ કરીને બેસશો શું? ભક્તિ માર્ગમાં આદત પડેલી છે આંખો બંધ કરીને માળા જપવાની વગેરે. સાધુ લોકો પણ આંખો બંધ કરીને બેસે છે. તે તો સ્ત્રીને જોતા પણ નથી. ક્યાંક મન ચલાયમાન ન થઈ જાય. પરંતુ આજકાલ જમાનો તમોપ્રધાન છે. બાપ આપ બાળકોને સમજાવે છે, અહીં તમે ભલે જુઓ છો શરીરને, પરંતુ બુદ્ધિ એ વિચિત્રને યાદ કરવામાં રહે છે. એવા કોઈ સાધુ સંત નહીં હશે જે શરીરને જોતા યાદ એ વિચિત્રને કરે. તમે જાણો છો આ રથમાં એ બાબા આપણને ભણાવે છે. એ બોલે છે, કરે તો બધું આત્મા જ છે. શરીર તો કંઈ પણ નથી કરતું. આત્મા સાંભળે છે. રૂહાની જ્ઞાન તથા શરીરનું જ્ઞાન સાંભળે સંભળાવે આત્મા જ છે. આત્મા શરીરધારી ટીચર બને છે. શરીર દ્વારા શરીરધારી ભણતર ભણે છે. તે પણ આત્મા જ ભણે છે. સંસ્કાર સારા તથા ખરાબ આત્મા જ ધારણ કરે છે. શરીર તો રાગ થઈ જાય છે. આ પણ કોઈ મનુષ્ય નથી જાણતા. એમને દેહ અભિમાન કહે છે. હું ફલાણો છું, હું પ્રાઇમ મિનિસ્ટર છું. એવું નહીં કહેશે કે મેં આત્માએ આ પ્રાઇમ મિનિસ્ટરનું શરીર લીધું છે. આ પણ તમે સમજો છો. બધું આત્મા જ કરે છે. આત્મા અવિનાશી છે. શરીર ફક્ત અહીં પાઠ ભજવવા માટે મળ્યું છે. આમાં જો આત્મા ન હોત તો શરીર કંઈ કરી ન શકત. આત્મા શરીરમાંથી નીકળી જાય તો જાણે કે એક લોથ પડ્યો રહે છે. આત્માને આ આંખોથી જોઈ ન શકાય. એ તો સૂક્ષ્મ છે ને. તો બાપ કહે છે, બુદ્ધિથી બાપને યાદ કરો. તમને પણ બુદ્ધિમાં છે. અમને શ્રી બાબા ભણાવે છે. આમના દ્વારા આ પણ સૂક્ષ્મ સમજવાની વાતો છે. ઘણા તો સારી રીતે સમજે છે, ઘણા તો જરા પણ નથી સમજતા. છે પણ ફક્ત આ વાત, અલફ એટલે ભગવાન બાબા. ફક્ત ભગવાન અથવા ઈશ્વર કહેવાથી એ બાપનો સંબંધ નથી રહેતો. આ સમય બધા પથ્થર બુદ્ધિ છે, કારણ કે રચયિતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થતી રહે છે. હમણાં સંગમ યુગ છે. આ કોઈને ખબર નથી. તમે સમજો છો, પહેલાં આપણે પણ નહોતા જાણતા. બાબા હમણાં તમને આ જ્ઞાનથી શૃંગારે છે. પછી અહીંથી બહાર જાઓ છો તો માયા ધૂળમાં લથેડી જ્ઞાન શૃંગાર બગાડી દે છે.
બાપ શૃંગાર તો કરે છે, પરંતુ પોતાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ. ઘણા બાળકો મુખથી એવું બોલે છે, જાણે જંગલી. શૃંગાર જાણે થયો જ નથી, બધું ભૂલી જાય છે. લાસ્ટ નંબરમાં જે સ્ટુડન્ટ બેઠા રહે છે, એમનું ભણતરમાં એટલું મન નથી લાગતું. હા, ફેક્ટરી વગેરેમાં સર્વિસ કરી સાવકાર બની જાય છે. ભણેલા કંઈ નથી. આ તો ખૂબ ઊંચું ભણતર છે. ભણતર વગર તો ભવિષ્ય પદ મળી ન શકે. અહીં તમને ફેક્ટરી વગેરેમાં બેસીને કોઈ કામ નથી કરવાનું જેનાથી ધનવાન બનો. આ તો બધું ખલાસ થવાનું છે. સાથે ચાલશે ફક્ત અવિનાશી કમાણી. તમને ખબર છે, મનુષ્ય મરે છે તો ખાલી હાથે જાય છે, સાથે કંઈ પણ લઈ નથી જતા. તમારા હાથ ભરપૂર જશે. આને કહેવાય છે સાચી કમાણી. આ સાચી કમાણી તમારી થાય છે 21 જન્મો માટે. બેહદના બાપ જ સાચી કમાણી કરાવે છે. આપ બાળકો જુઓ છો આ ચિત્રને, પરંતુ યાદ કરો છો વિચિત્ર બાપને. કારણ કે તમે પણ આત્મા છો, તો આત્મા પોતાના બાપને જ જુએ છે, એમની પાસે ભણે છે. આત્માને અને પરમાત્માને તમે જોતા નથી, પરંતુ બુદ્ધિથી જાણો છો. આપણે આત્મા અવિનાશી છીએ. આ શરીર વિનાશી છે. આ બાપ પણ ભલે સામે આપ બાળકોને જુએ છે, પરંતુ બુદ્ધિમાં છે કે આત્માઓને સમજાવે છે. હવે બાપ આપ બાળકોને જે શીખવાડે છે એ સાચું જ સાચું છે. આમાં જુઠ્ઠાની રત્તી નથી. તમે સચખંડના માલિક બનો છો. આ છે જૂઠખંડ. જૂઠખંડ છે કળિયુગ, સચખંડ છે સતયુગ. રાત દિવસનો ફરક છે. સતયુગમાં દુઃખની વાત હોતી નથી. નામ જ છે સુખધામ. એ સુખધામના માલિક તો બેહદના બાપ જ બનાવશે. એમનું કોઈ ચિત્ર નથી. બીજા બધાના ચિત્ર છે. એમના આત્માનું નામ ફરે છે શું? એમનું નામ જ છે શિવ. બીજા બધા આત્મા આત્મા કહે છે, બાકી શરીરનું નામ પડે છે. શિવલિંગ છે નિરાકાર, જ્ઞાનના સાગર, શાંતિના સાગર. આ શિવની મહિમા છે. એ બાપ પણ છે, તો બાપ પાસેથી જરૂર વારસો મળવાનો છે. રચનાને રચના પાસેથી વારસો નથી મળતો. વારસો રચયિતા આપશે પોતાના બાળકોને. પોતાના બાળકો હોવા છતાં ભાઈના બાળકોને વારસો આપશે શું? આ પણ બેહદના બાપ પોતાના બેહદના બાળકોને વારસો આપે છે. આ ભણતર છે ને. જેવી રીતે ભણતરથી મનુષ્ય બેરિસ્ટર વગેરે બને છે, ભણાવવાવાળા સાથે અને ભણતર સાથે યોગ રહે છે. આ તો ભણાવવાવાળા છે વિચિત્ર. તમે પણ આત્માઓ વિચિત્ર છો. બાપ કહે છે, હું આત્માઓને ભણાવું છું. તમે પણ સમજો, આપણને બાપ ભણાવે છે. એક જ વાર બાપ આવીને ભણાવે છે. ભણે તો આત્મા છે ને. દુઃખ સુખ આત્મા ભોગવે છે, પરંતુ શરીર દ્વારા. આત્મા નીકળી જાય તો પછી ભલે શરીરને કેટલું પણ મારો, જાણે માટીને મારો છો. તો બાપ વારંવાર સમજાવે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આ તો બાબા જાણે છે, નંબરવાર ધારણા કરે છે. કોઈ તો બિલકુલ જાણે કે બુદ્ધુ છે, કંઈ નથી સમજતા. જ્ઞાન તો ખૂબ સહજ છે. આંધળા લૂલા લંગડા પણ સમજી શકે છે, કારણ કે આ તો આત્માને સમજાવાય છે ને. આત્મા લૂલો લંગડો નથી હોતો, શરીર હોય છે. બાપ કેટલું સારી રીતે બેસી સમજાવે છે, પરંતુ ભક્તિ માર્ગની આદત આંખો બંધ કરીને બેસવાની પડેલી છે. તો અહીં પણ આંખો બંધ કરી દે છે, જાણે મતવાલા. બાપ કહે છે, આંખો બંધ નહીં કરો. સામે જોતા પણ બુદ્ધિથી બાપને યાદ કરો, ત્યારે જ વિકર્મ વિનાશ થશે. કેટલું સહજ છે. છતાં પણ કહે છે, બાબા અમે યાદ નથી કરી શકતા.
અરે, લૌકિક બાપ જેમની પાસેથી હદનો વારસો મળે છે એમને તો મરતા સુધી પણ યાદ કરો છો. આ તો સર્વ આત્માઓના બેહદના બાપ છે, એમને તમે યાદ નથી કરી શકતા? જે બાપને બોલાવે પણ છે, ઓ ગોડફાધર મને ગાઈડ કરો. હકીકતમાં આ કહેવું પણ ખોટું છે. બાપ ફક્ત એકના તો ગાઈડ નથી, એ તો બેહદના ગાઈડ છે. એકને થોડી લિબરેટ કરશે. બાપ કહે છે, હું બધાને આવીને સદગતિ કરું છું. હું આવ્યો જ છું બધાને શાંતિધામ મોકલી દેવા. અહીં માગવાની જરૂર નથી. બેહદના બાપ છે ને, તે તો હદમાં આવીને મને મને કરતા રહે છે. હે પરમાત્મા, મને સુખ આપો, દુઃખ દૂર કરો, હું પાપી નીચ છું, આપ રહેમ કરો. બાપ કહે છે, હું બેહદની જૂની સૃષ્ટિને નવી બનાવવા આવ્યો છું. નવી સૃષ્ટિમાં દેવતા રહે છે. હું દર 5000 વર્ષ પછી આવું છું, જ્યારે તમે પૂરા પતિત બની જાઓ છો. આ છે જ આસુરી સંપ્રદાય. સદગુરુ તો એક જ છે, સત્ય બોલવાવાળા. એ જ બાપ પણ છે, ટીચર પણ છે, સદગુરુ પણ છે. બાપ કહે છે, આ માતાઓ સ્વર્ગનો દ્વાર ખોલવાની છે. લખેલું પણ છે ગેટવે ટુ હેવન, પરંતુ આ પણ મનુષ્ય થોડી સમજી શકે છે. નર્કમાં પડ્યા છે ને, ત્યારે તો બોલાવે છે. હવે બાબા તમને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવે છે. બાપ કહે છે, હું આવું જ છું પતિતોને પાવન બનાવીને પાછા લઈ જવા. હવે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. બધાને એક જ વાત સંભળાવો કે બાપ કહે છે, માયા જીત, જગત જીત બનો. હું તમને બધાને જગતના માલિક બનવાનો રસ્તો બતાવું છું. પછી લક્ષ્મીની દીપમાળા પર પૂજા કરે છે. એમની પાસેથી ધન માગે છે. એવું નથી કહેતા હેલ્થ સારી કરો, આયુષ્ય લાંબુ આપો. તમે તો બાપ પાસેથી વારસો લો છો. આયુષ્ય કેટલું લાંબુ થઈ જાય છે. હમણાં હેલ્થ, વેલ્થ, હેપીનેસ બધું આપી દે છે. તે તો લક્ષ્મી પાસેથી ફક્ત ઠીકરીઓ માગે છે. તે પણ મળે થોડી છે. આ એક આદત પડી ગઈ છે. દેવતાઓની આગળ જશે ભીખ માગવા. અહીં તો તમારે બાપ પાસેથી કંઈ પણ માગવાનું નથી. તમને તો બાપ કહે છે, મહામેકમ યાદ કરવાથી માલિક બની જશો અને સૃષ્ટિ ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. આમાં કંઈ બોલવાની જરૂર નથી રહેતી. જ્યારે બાપ પાસેથી સ્વર્ગનો વારસો મળે છે, હવે તમે આમની પૂજા કરશો શું? તમે જાણો છો આપણે સ્વયં જ આ બનીએ છીએ. પછી આ 5 તત્વોની કેમ પૂજા કરીશું? આપણને વિશ્વની બાદશાહી મળે છે તો આ કેમ કરીશું? હવે તમે મંદિર વગેરેમાં નહીં જશો. બાપ કહે છે, આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે. જ્ઞાનમાં તો છે એક શબ્દ, મામેકમ યાદ કરો. બસ યાદથી તમારા પાપ કપાઈ જશે. સતો પ્રધાન બની જશો. તમે જ સર્વગુણ સંપન્ન હતા, ફરી બનવું પડે એ પણ સમજતા નથી. પથ્થર બુદ્ધિઓ સાથે બાપે કેટલું માથું મારવું પડે છે. આ નિશ્ચય હોવો જોઈએ. આ વાતો કોઈ પણ સાધુ સંત વગેરે બતાવી ન શકે. એક બાપ સિવાય આ કોઈ ઈશ્વર થોડી છે. આ તો અનેક જન્મોના અંતમાં છે. હું પ્રવેશ જ એમનામાં કરું છું જેમણે પૂરા 84 જન્મ લીધા છે. ગામડાનો છોકરો હતો, પછી શ્યામ સુંદર બને છે. આ તો પૂરો ગામડાનો છોકરો હતો. પછી જ્યારે થોડા સાધારણ બન્યા તો બાબાએ પ્રવેશ કર્યો. કારણ કે આટલી ભઠ્ઠી બનવાની હતી. આમને ખવડાવશે કોણ? તો જરૂર સાધારણ પણ જોઈએ ને. આ બધી સમજવાની વાતો છે. બાપ સ્વયં કહે છે, હું આમના અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું જે સૌથી પતિત બન્યા છે.
પછી પાવન પણ એ જ બનશે. 84 જન્મ આમણે લીધા છે. તતત્વમ એક તો નથી, ખૂબ જ છે ને. સૂર્યવંશી ચંદ્રવંશી બનવાવાળા જ અહીં આવે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર, બાકી રહી નહીં શકે. મોડેથી આવવાવાળા જ્ઞાન પણ મોડું સાંભળશે, પછી મોડેથી જ આવશે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ જે જ્ઞાન શૃંગાર કરે છે એ કાયમ રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. માયાની ધૂળમાં જ્ઞાન શૃંગાર બગાડવાનો નથી. ભણતર સારી રીતે ભણીને અવિનાશી કમાઈ કરવાની છે. આ ચિત્ર અર્થાત દેહધારીને સામે જોતા બુદ્ધિથી વિચિત્ર બાપને યાદ કરવાના છે. આંખો બંધ કરી બેસવાની આદત નથી પાડવાની. બેહદના બાપ પાસેથી કંઈ પણ માગવાનું નથી. વરદાન છે, સમયના મહત્વને જાણી ફાસ્ટ સો ફર્સ્ટ આવવાવાળા તીવ્ર ગતિના પુરુષાર્થી ભવ. અવ્યક્ત પાઠમાં આવેલા આત્માઓને લાસ્ટ સો ફાસ્ટ, ફાસ્ટ સો ફર્સ્ટ આવવાનું વરદાન પ્રાપ્ત છે. તો સમયના મહત્વને જાણી મળેલા વરદાનને સ્વરૂપમાં લાવો. આ અવ્યક્ત પાલના સહજ જ શક્તિશાળી બનાવવાવાળી છે. એટલે જેટલા આગળ વધવા ઈચ્છો વધી શકો છો. બાપ દાદા અને નિમિત્ત આત્માઓની સર્વના પ્રત્યે સદા આગળ ઉડવાની દુઆઓ હોવાના કારણે તીવ્ર ગતિના પુરુષાર્થનું ભાગ્ય સહજ મળેલું છે. સ્લોગન છે, નિરાકાર સો સાકારના મહામંત્રની સ્મૃતિથી નિરંતર યોગી બનો. અચ્છા, ઓમ શાંતિ.